નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની જે NMMS પરીક્ષા છે એનું પેપર છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોઈશું. માટે મિત્રો વિડિયોને પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે NMMS ના જે મિત્રો બધા જ જે IMP પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આજે આપણે જે SAT છે SAT એનું જે પ્રશ્નપત્ર છે એ જોઈશું. તો તેનો આપણે જે છે કે શાળાકીય યોગ્યતા કસોટી એના જે સામાજિક વિજ્ઞાન વિષયના જે પ્રશ્નો છે તે જોઈએ. પહેલું છે, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? એ મદનચંદ્ર, બી ગોવિંદચંદ્ર, સી ચંદ્રદેવ અને ડી છે જેજાક ભુક્તિ. ઓકે, આ પ્રકારે આપણે પ્રશ્ન પૂછેલો છે. તો તેનો આપણો જવાબ શું આવશે? તો ગઢવાલ રાજ્ય છે એની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. ઓપ્શન સી સાચો ઉત્તર છે. ઓકે, આગળ જોઈએ. બીજો છે, ચંદેલોના મુખ્ય નગરોમાં કોનો સમાવેશ થતો નથી? તો એની અંદર શું આવશે? એ ખજૂરો છે, બી કાલિંજર, સી મહોબા અને ડી છે કનોજ. એની અંદર ખજુરાહો પણ નહીં આવે, કાલિંજર પણ નહીં આવે, મહોબા પણ નહીં આવે ને ઉત્તર શું બનશે? કનોજ. આગળ જોઈએ. વનરાજ છાવડાએ કયું નગર વસાવ્યું હતું? ઓકે મિત્રો, અહીં પ્રિન્ટ મિસ્ટેક છે, ડા આવશે. એ અણહિલવાડ, બી પાટણ કચ્છ, સી ભદ્રાવતી અને ડી છે સ્તંભતીર્થ. તો એની અંદર સાચો ઉત્તર છે એ અણહિલવાડ. ઓકે, અણહિલવાડ પાટણ આવશે. ઓકે, આગળ જોઈએ. સાતમો સવાલ, અકબરનામા ગ્રંથના રચયિતા કોણ છે? એ ટોડરમલ, ત્યારબાદ બી છે અકબર, સી સ્વામી રામદાસ અને ડી છે અબુલ ફઝલ. એની અંદર આપણે વાત કરીએ તો અકબરનામા જે ગ્રંથ હતો એની જે રચના કોણે કરી હતી? ફટાફટ આપણે જોઈએ એનો ઉત્તર. તો તેની અંદર શું આવશે? અબુલ ફઝલ. ઓપ્શન ડી અબુલ ફઝલે કરી હતી. આગળ જોઈએ. આઠમો સવાલ, સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? ધ્યાનથી પ્રશ્ન વાંચજો. સુવર્ણ મંદિર એ આગ્રા, બી અમૃતસર, સી લુધિયાણા અને ડી છે ચંદીગઢ. એની અંદર આપણે સાચો ઉત્તર જોઈએ. તો આઠમો સવાલ છે કે સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? તો તેની અંદર શું આવે? અમૃતસર આવશે. આગળ જોઈએ. મયુર આસન કોને બનાવ્યું હતું? કોણે બનાવ્યું હતું? નવમા સવાલની અંદર એ છે જહાંગીર, બી છે અકબર, સી છે શાહજહાં અને ડી છે હુમાયું. તો આની અંદર શું આવશે તે આપણે જોઈએ. નવમો સવાલ છે, તો મયુર આસન કોણે બનાવ્યું હતું? શાહજહાંએ. ઓપ્શન સી આપણો સાચો ઉત્તર છે. મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મિત્રો જે NMMS ના બધા જ પ્રશ્નપત્રો છે અને જે મોસ્ટ IMP પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું. માટે મિત્રો બધા જ ને સંપૂર્ણ જોજો. ઓકે, આગળ જઈએ. 10મો સવાલ, ઉપરકોટનું મૂળ નામ શું હતું? એ ગોપુરમ, બી અકબર, સી શાહજહાં અને ડી છે હુમાયું. એ સવાલ છે એની અંદર શું આવશે એ આપણે જોઈ છે કે ઉપરકોટ નું મૂળ નામ શું હતું? તો એની અંદર શું આવશે મિત્રો?
આવશે ગોપુરમ આવશે. ઓકે, આગળ જોઈએ. સોમનાથ મંદિર પાસે કોનો પાળિયો આવેલો છે? એની અંદર એ છે ભૂચર મોરી, બી સૂરજકુંવરબા, સી હમીરજી ગોહિલ અને ડી છે આપેલ ત્રણેય. તો આ સવાલની અંદર આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન સી હમીરજી ગોહિલ. આગળ જોઈએ 12મો સવાલ. સંગીત સુધારક ગ્રંથ કોણે લખ્યું હતું? એ હરિપાલ દેવ, બી તાનસેન, સી ચંદ બરદાઈ અને ડી છે જયદેવ. 12મો સવાલ જોઈએ. એની અંદર શું છે કે સંગીત સુધારક ગ્રંથ કોણે લખ્યું છે? તો એની અંદર આવશે ઓપ્શન એ હરિપાલ દેવે લખેલું છે. ઓકે, આગળ જોઈએ. વણજારા જાતિના સમૂહ કયા નામે ઓળખવામાં આવે છે? એ ટાડા, બી હુંડો, સી ઝૂમ અને ડી છે મુંડા. એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ટાડા. આગળ જોઈએ 14મો. અહોમ સમાજના કુળને શું કહેવામાં આવે છે? એ છે ખેલ છે, ટાડા, પાઈક કે ડાંગ દરબાર. એની અંદર શું આવે ચાલો જોઈએ કે અહોમ સમાજના કુળને શું કહેવામાં આવે? ખેલ. આગળ જોઈએ 15મો છે. દક્ષિણ ભારતના કયા સંતો વૈષ્ણવ હતા? એ અલવાર છે, બી નૈનાર છે, સી નિરાકાર છે અને ડી છે નિર્ગણ. એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? અલવાર આવશે મિત્રો 15માની અંદર. આગળ જોઈએ. ત્યારબાદ આપણે શું છે 16મો સવાલ જોઈએ. કીધેલું શું છે કે પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? એ ઉત્તર પ્રદેશ, બી પંજાબ, સી રાજસ્થાન અને ડી છે તમિલનાડુ. એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન ડી તમિલનાડુ. આગળ જોઈએ બીજક એ કયા સંતનું કાવ્ય સંગ્રહ છે? એ જ્ઞાનેશ્વર, બી નામદેવ, સી તુકારામ અને ડી છે એકનાથ. એની અંદર આપણે જોઈએ શું આવે. એની અંદર શું આવશે કે જે બીજક છે એ કયા સંતનો કાવ્ય સંગ્રહ છે? એની અંદર શું આવશે મિત્રો? આવશે જ્ઞાનેશ્વર આવશે. આગળ જોઈએ લાસ્ય અને તાંડવ એ કયા નૃત્યના પ્રકારો છે? તો એ છે કથકલી છે, મણિપુરી છે કે ભરતનાટ્યમ છે? એની અંદર મણિપુરી આવશે. આગળ જોઈએ 19મો સવાલ છે. અસમનું પ્રસિદ્ધ નૃત્ય કયું છે? કુચીપુડી, ભરતનાટ્યમ, મણિપુરી કે બિહુ? સાચો ઉત્તર છે ડી બિહુ. આગળ જોઈએ બંગાળના પ્રથમ નવાબ કોણ હતા? જહાંગીર શાહ, બહાદુર શાહ, સિરાજુદ્દૌલા કે એક પણ નહીં? એની અંદર શું આવશે? આવશે સિરાજ ઉદ દૌલા. આગળ જોઈએ આપણે 21મો સવાલ. ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના કેટલામાં ગુરુ હતા? એ પહેલા, બી 12મા, સી 10મા અને ડી છે 9મા. એટલે એની અંદર સી આવશે 10મા. આગળ જોઈએ પૃથ્વી સપાટીના સૌથી પહેલા સ્તરને શું કહે છે? એ સવાલ છે. એની અંદર ઓપ્શન છે એ છે ભૂકવચ, બી ભૂગર્ભ, સી શિયાલ અને ડી છે સિગ્મા. એની અંદર જોઈએ સાચો ઉત્તર શું આવે? તો એની અંદર ભૂકવચ આવે છે. આગળ જોઈએ
પૃથ્વીના કદનું કેટલા ટકા ભાગ ઘન પોપડો છે? ઓપ્શન એ શું કહે છે? 0.5%, બી છે 16%, સી છે 71% અને ડી છે 83%. એની અંદર આપણે જોઈએ તો સાચો ઉત્તર શું આવશે ઓપ્શન નંબર એ 0.5%. ઓકે, આગળ જોઈએ 24મો સવાલ. પૃથ્વીના સૌથી આંતરિક સ્તરને શું કહે છે? મેગ્મા, ભૂકવચ, ભૂગર્ભ કે લાવા? એની અંદર શું આવે? 24મો સવાલ છે આંતરિક સ્તર પૂછ્યું છે. શું? આંતરિક સ્તર. તો એની અંદર આવશે ભૂગર્ભ આવશે. ઓપ્શન સી સાચો ઉત્તર છે. 25મો જોઈએ. પૃથ્વી પર કુલ કેટલા મહાસાગર આવેલા છે? 3, 5, 7 કે 4? પૃથ્વી પર આખી જે પૃથ્વી છે એના ઉપર કેટલા મહાસાગર આવેલા છે? 4 મહાસાગર આવેલા છે. ઓકે, 7 તો સાગર આવેલા છે. 26મો સવાલ. કયા પ્રદેશમાં પશ્મિના બકરી જોવા મળે છે? એ રણ પ્રદેશ, બી કાશ્મીર, સી રાજસ્થાન, ડી છે કેરળ. ચાલો આપણે એનો ઉત્તર જોઈએ. તો કાશ્મીર આવશે. આગળ જોઈએ 5મી જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? એ છે વિશ્વ પર્યાવરણ દિવસ, વિશ્વ વન દિવસ, સી વન્ય દિન અને ડી છે જૈવ વિવિધતા દિન. ચાલો જોઈએ આપણે ઉત્તર. એ 27 ની અંદર આવશે ઓપ્શન નંબર એ વિશ્વ પર્યાવરણ દિન. ઓકે, આગળ જોઈએ 28મો સવાલ. લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે? ગાય, ઘુડખર, યાક કે શિયાળ? કે જે લદ્દાખ પ્રદેશ છે એમાં કયું પ્રાણી જોવા મળે છે? શું છે? પ્રાણી. તો એની અંદર આપણો સાચો ઉત્તર શું આવશે? યાક આવશે. આગળ જોઈએ 29મો. સરકારના કેટલા અંગો છે? એની અંદર કેટલા આવશે? 3 આવશે. ઓપ્શન સી. આગળ જોઈએ 30મો સવાલ. ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી? એ 1 મે 1960, બી 15મી ઓગસ્ટ 1947, સી 26મી જાન્યુઆરી 1950 અને ડી છે 9 ઓગસ્ટ 1947. ચાલો ફટાફટ જોઈએ આપણે. એની અંદર એ આવશે 1 મે 1960, જે રવિશંકર મહારાજના હસ્તકે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. 31મો. ગુજરાતની વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? એ 26, બી 543, સી 182 અને ડી છે 11. હવે મિત્રો આપણે વિગતે ચર્ચા કરીએ. 26 શું છે? તો કે ગુજરાતની લોકસભાની. 543 તો કે ભારતની લોકસભાની. આગળ જોઈએ 182 તો ગુજરાતની વિધાનસભાની છે અને 11 શેની છે? તો કે રાજ્યસભાની બેઠકો છે. એટલે આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન સી 182. આગળ જોઈએ 32મો સવાલ છે. રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો છે? એ 97, બી 66, સી 47 અને ડી છે 76. એની અંદર 66 આવશે. જો 66 આવશે, આ 97 છે, 47 અને આ પણ નહીં આવે. ઓકે, આગળ વધીએ. આગળ આપણે વધીએ 36મો સવાલ જોઈએ. પોંડિચેરીની સ્થાપના કોણે કરી હતી? તો એ છે વલંદાએ કરી હતી, ફિરંગીએ કરી હતી, ફ્રાન્સ કરી હતી કે અંગ્રેજોએ કરી હતી?
એની અંદર આપણો સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન સી ફ્રાન્સ. આગળ જોઈએ 37મો સવાલ. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? એ કોર્નવાલિસ, બી થોમસ મુનરો, સી હોલ્ટ મેકેન્ઝી અને ડી છે એક પણ નહીં. એની અંદર શું આવે? ઓપ્શન બી આવશે થોમસ મુનરો. આગળ જોઈએ 38મો. ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ ખાલી જગ્યા છે. તો એની અંદર જોઈએ એ છે મંગલ પાંડે છે, બી તાત્યા ટોપે, સી ચંદ્રશેખર આઝાદ, ડી ભગતસિંહ. એની અંદર શું આવે? એ મંગલ પાંડે. ઓપ્શન નંબર એ સાચો ઉત્તર છે. આગળ જોઈએ આપણે 38મો સવાલ છે. ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના એ જોઈ ગયા. ત્યારબાદ આપણે આગળ જોઈએ 39મો છે. કઈ જમીન રેગુર નામે ઓળખવામાં આવે છે? પડખાવ, કાળી, રાતી કે પર્વતીય? એની અંદર જોઈએ શું આવે? તો કાળી જમીન છે એ કપાસની અને રેગુર નામે ઓળખવામાં આવે છે કારણ કે કાળી જમીનમાં કયો પાક થશે? વધુ કપાસ. એ પણ યાદ રાખવાનું છે તમારે. ઓકે, આગળ જોઈએ હવે તો 40મો સવાલ છે અને છેલ્લો સવાલ છે કે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? એ છે 23, બી 17, ડી છે સી છે 243 અને ડી છે 389. ચાલો જોઈએ એની અંદર શું આવે? ડી આવશે 389. અને મિત્રો હવે આપણે અહીં જે આપણું એસએટી એટલે કે શાળાકીય યોગ્યતા કસોટી ના જે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તે અહીં સમાપ્ત થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.